બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ મોટા પ્રમાણમાં ખેડૂતો શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરતા હોય છે, પરંતુ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન ન હોવાના કારણે ખેડૂતોને શક્કરટેટી અને તરબૂચના પાકમાં નુકસાન થતું હોય છે. પરંતુ જો આ વર્ષે ખેડૂતો શક્કરટેટી અને તરબૂચનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકની ભલામણ મુજબ જો ખેડૂતો વાવેતર કરે તો સારું અને વધુ તેમજ સારી એવી આવક પણ ખેડૂતો શક્કરટેટી અને તરબૂચમાંથી મેળવી શકે. ખેડૂતોએ કયા પ્રકારની શક્કરટેટી અને તરબૂચમાં વાવણી દરમિયાન કાળજી રાખવી તે જાણીએ. શક્કરટેટી અને તરબૂચ એ જે પાકો છે એ ઉનાળા ઋતુની અંદર મુખ્ય વધુ આવક અને ઓછા સમયની અંદર આપતા એવા પાકો તરીકે ઓળખાય છે. વાવેતરની જ્યારે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર 3500 હેક્ટર જેટલા વિસ્તારમાં શક્કરટેટી અને 2500 હેક્ટર જેટલા વિસ્તારની અંદર તરબૂચની ખેતી ખેડૂતો કરે છે. અને એની અંદર ધરુથી જ્યારે વાવેતર કરીએ તો ખાસ કરીને ખેડૂતોએ જે લોકો વેલું કાચા બટાકા તરીકે કાઢતા હોય તો એ લોકો શું કરે, એની અંદર ધરુથી વાવેતર ખેડૂતો કરતા હોઈએ છે. એટલે કે બીજો મહિનો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી જે વાવેતર કરવાની જે શરૂઆત પહેલા ખેડૂતો કરતા હતા એની જગ્યાએ ખેડૂતો ધરુથી વહેલું વાવેતર પણ હવે કરવાની ખેડૂતોએ શરૂઆત કરી છે, જેનાથી ઠંડીની જે અસર છે એ ઓછી અસર આપણા પાક ઉપર જોવા મળે છે અને સારું ઉત્પાદન અને વહેલું માર્કેટમાં જવાના કારણે ભાવ પણ ખેડૂતો સારા મેળવે છે. તો આ વાવેતરની અંદર ખેડૂતો વાવેતર સમયમાં આ રોપાના લીધે વહેલું કરતા હોય છે. ત્યારબાદ ખાસ કરીને શક્કરટેટી અને તરબૂચની અંદર જ્યારે ફેરરોપની આપણે ધરુની કરીએ છીએ ત્યારે જે કાળજી રાખવાની બાબત છે કે જ્યારે ખેડૂતો ટપક પિયત પદ્ધતિ અને મલ્ચિંગનો ઉપયોગ કરવાની જરૂર છે આ પાકોની અંદર, જેના લીધે પાકની ગુણવત્તા પણ સારી મળે છે, નિંદામણના પ્રશ્નો ઓછા આવે છે અને પાણીની પણ બચત થાય છે. મલ્ચિંગની અંદર પ્લાસ્ટિક મલ્ચિંગનો ખેડૂતો ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે. એની અંદર સિલ્વર બ્લેક કલરનું જે મલ્ચિંગ છે એનો ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. જૈવિક પદ્ધતિની અંદર આપણે જૈવિક મલ્ચ જે છે એનો પણ ઉપયોગ આપણે પાકના અવશેષોનો ઉપયોગ જે આપણા વિસ્તારની અંદર થાય છે એનો પણ ઉપયોગ એની અંદર આપણે કરી શકાય છે. ત્યારબાદ આપણે શરૂઆતમાં જ્યારે ધરુની ફેરરોપણી કરવાની છે અને એક દિવસ પહેલાં આપણે સારી રીતે જે પાળો છે એ બેડ છે એ પલળી જાય એ રીતે એનું આપણે આયોજન કરવાનું છે. અને આ ભેજ કર્યા પછી બીજા દિવસે આપણે સવારના સમયે અથવા સાંજના સમયે આ ધરુની જે ફેરરોપણી છે એ કરવાની છે. પ્લગ ટ્રેમાંથી જ્યારે ધરો આપણે કાઢતા હોઈએ તો એના મૂળ જે છે એ તૂટવા ના જોઈએ, નીચેનું જે એનો કોકોપીટ વગેરે જે એનું જે મીડિયા છે એ ડિસ્ટર્બ ના થાય એ રીતે એની કાળજી રાખીને પછી એની ફેરરોપણી આપણે બેડની અંદર કરવાની છે. અને ત્યારબાદ આપણે પિયત જે છે એને આપી શકાય છે અથવા ચાલુ પિયતની અંદર પણ આપણે ફેરરોપણી કરી શકાય, જેનાથી 100% આપણે ધરું જે છે એ જમીનની અંદર ચોંટી જશે અને છોડનું કોઈ પણ ગાળા પડવાનો પ્રશ્ન એની અંદર આવશે નહીં. ખેડૂતો ખાતર વ્યવસ્થાપન કરતા હોઈએ છે તો ખાતર વ્યવસ્થાપનની અંદર ખેડૂતો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એની અંદર જેટલું કેમિકલ આપણે ઓછું આપીએ છીએ એટલું આપણા પાકની અંદર રોગ જીવાતના પ્રશ્નો ઓછા આવશે. એની અંદર આપણે શરૂઆતના તબક્કામાં જ્યારે પાળો ખેડૂતો બનાવતા હોય છે ત્યારે છાણિયું ખાતર છે, લીંબોળીનો ખોળ છે અથવા અન્ય ખોળ છે એનો ઉપયોગ આપણે ખાસ કરીને એની અંદર કરવું જરૂરી છે, જેથી આ પાકોની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે એની અંદર ફૂગના પ્રશ્નો, ચૂસિયા પ્રકારની જીવાતો છે, વાયરસ છે, એવા પ્રશ્નો ખાસ કરીને જોવા મળતા હોય છે. તો ખેડૂતોએ ખાસ કરીને આ જૈવિક જે ખાતરો છે એનો ઉપયોગ વધુ કરવાની જરૂર છે. અને ત્યારબાદ વાવેતર કર્યા પછી જે ખાતર વ્યવસ્થાપન છે એની અંદર આપણે શરૂઆતના તબક્કામાં એની અંદર ધરુની ફેરરોપણી કર્યા પછી 2 દિવસની અંદર જ આપણને નવું પાન જે છે એમાંથી નીકળવાની શરૂઆત દેખાય ત્યારે આપણે તરત જ આપણે એના મૂળના વિકાસ માટે જૈવિક જે માઇક્રોરાઇઝા બજારની અંદર મળતું હોય અને જે ટ્રાઇકોડર્મા નામની જે જૈવિક ફૂગ છે આ બંનેનું આપણે ડ્રિન્ચિંગ જે છે અથવા ટુવા જે છે આપણે એના આપી શકાય છે. બિનજરૂરી આપણે રાસાયણિક દવાઓ ખાતરો આપવાની જરૂર નથી, એટલે એનાથી આપણને સારું એવું એની અંદર આપણને છોડમાં કોઈ ફૂગ હોય કે મૂળનો વિકાસ છે બધું સારી રીતે આપણને જોવા મળે છે. ત્યારબાદ નેમેટોડના જે વિસ્તારની અંદર પ્રશ્નો આવતા હોય તો એવા ખેડૂતો પેસિલોમાઇસિસ અથવા પોચોનિયા નામના જે બેક્ટેરિયા બજારની અંદર મળે છે તો એનો પણ ઉપયોગ આપણે કરી શકાય છે, જેથી નેમેટોડના પ્રશ્નો આની અંદર આપણે આવશે ને. તો આવી રીતે શરૂઆતના તબક્કામાં ખાસ કાળજી રાખવાની છે.
અને પિયત જે વ્યવસ્થાપન છે, પિયત વ્યવસ્થાપનની અંદર આપણે આ પાકને શરૂઆતમાં જેટલી ઓછી પિયત તમે આપશો એટલું પાક જે છે એ તંદુરસ્ત તમને જોવા મળશે. અને જે ખેડૂતો વધુ પ્રમાણમાં પિયત આપતા હોય છે તો એવા ખેડૂતોને ત્યાં વાયરસના પ્રશ્નો હોય, ફૂગના પ્રશ્નો છે, ખાસ કરીને જોવા મળે છે. તો શરૂઆતમાં જરૂરિયાત મુજબ 4-5 દિવસના અંતરે શરૂઆતમાં પિયત આપતા રહેવું જોઈએ. પાછળથી જ્યારે ફૂલ અવસ્થા આવશે એના પછી આપણે જરૂરિયાત મુજબ પાણીની જેમ જરૂરિયાત વધે એમ પાણી વધારવાનું છે. તો આ ખાસ બાબત આપણે ધ્યાન રાખવાની છે શરૂઆતના તબક્કાની અંદર. જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે ખાસ કરીને આપણે એની અંદર સૌથી પહેલા ફળમાખીનો જે પ્રશ્ન આવતો એના માટે આપણે ટ્રેપ જે છે એ લગાવવાની જરૂર છે. 15 જેટલા ઓછામાં ઓછા 15 ટ્રેપ જે છે એ આપણે તમારા ખેતરની અંદર આપણે લગાવવાની જરૂર છે, જેનાથી ફળમાખી જે છે એ આપણા ફળને નુકસાન કર્યા પહેલાથી ટ્રેપની અંદર પકડાઈ જાય. તો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારબાદ ફ્લાવરિંગ આવ્યા પછી જે આપણે એની અંદર ખાસ કરીને સૂક્ષ્મ તત્વો, આપણા વિસ્તારની અંદર જમીનની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ જોવા મળે છે. તો એની અંદર સૂક્ષ્મ તત્વો જે બજારની અંદર મળતા હોય છે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે, તો એ મલ્ટીગ્રેડ માઇક્રોન્યુટ્રિયન્ટનો ઉપયોગ જે છે આપણે એ પાક ઉપર છંટકાવમાં આપણે કરી શકાય છે. અથવા બોરરનો પણ આપણે ઉપયોગ એની અંદર અલગથી કરવું હોય તો કરી શકાય છે, જેથી આપણને ફૂલમાંથી ફળનું બેસવાની જે પ્રક્રિયા છે એ ઝડપી અને સારી આપણને જોવા મળે છે. આ ખાસ એની અંદર ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારબાદ રોગ જીવાતના જે પ્રશ્નો છે, શરૂઆતના તબક્કામાં તમને લીફ માઇનરનો એટલે પાનકોરિયાનો પ્રશ્ન જોવા મળે છે. એ વખતે આપણે જે સિસ્ટેમિક દવા છે, જે છોડના શરીરની અંદર જઈને કામ કરે છે એવી દવાનો છંટકાવ જો પ્રશ્ન વધુ હોય તો કરી શકાય, અથવા ખાલી લીંબોળી તેલ જે છે એનો પણ છંટકાવ આપણે શરૂઆતના તબક્કામાં કરીએ તો પણ આ પાનકોરિયાનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રોની માસ્ત્રનો ઉપયોગ આપણે એની અંદર કરી શકાય છે. તો આવી રીતે આપણે ઓછા ખર્ચની અંદર જૈવિક પદ્ધતિ દ્વારા જ આપણે જીવાતોનું નિયંત્રણ પણ મેળવી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને આની અંદર જે સુકારાના પ્રશ્નો આવતા હોય છે શક્કરટેટી અને તરબૂચની અંદર, એ જ્યારે ફળની સાઈઝ વધવાની ચાલુ થાય ત્યારે એવા પ્રશ્નો જોવા મળતા હોય. તો એવા પ્રશ્નો આવે એના પહેલા જ આપણે ફળ બેસી ગયા પછી આપણે ટપક પિયત પદ્ધતિ દ્વારા આપણે ટ્રાઇકોડર્મા છે, સુડોમોના છે, એવી જૈવિક ફૂગનો ઉપયોગ કરી શકાય. અથવા રાસાયણિક દવાઓની અંદર જે કોપર બેસ્ડ જે દવાઓ છે એમાં કોપર ઓક્સીક્લોરાઇડ હોય, ત્યારબાદ મેટાલિક ઝીલ છે, એવી દવાઓનો ઉપયોગ આપણે એ વખતે કરી શકાય છે, જેથી આ જે સુકારાના પ્રશ્નો છે એમાંથી આપણા પાકને આપણે બચાવી શકાય છે. અને ત્યારબાદ વોટર સોલ્યુબલ ખાતરો સાઇઝ માટે ખેડૂતો પાછળથી આપતા હોય છે. તો એની અંદર આપણે અલગ અલગ જરૂરિયાત હોય તો જે ખાતરોનો ઉપયોગ કરી, ભલામણ મુજબ ખાતરોનો ઉપયોગ કરી આપણે જે ફળ છે એને આપણે જરૂરિયાત મુજબ એ ખાતરનો ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન આપણે એમાંથી મેળવી શકાય છે. તો જો ખેડૂત મિત્રો આ બાબતે આ ખાતર અને પિયત વ્યવસ્થાપન સાથે સાથે રોગજીવાત વ્યવસ્થાપનમાં જો સંકલિત પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ તો શક્કરટેટી અને તરબૂચનું ઉત્પાદન જે છે આ ધરુથી વાવેતર કરેલા પ્લોટની અંદર 60 દિવસની અંદર તમને આનું ઉત્પાદન જે છે એ શરૂ થાય છે. તો એ રીતે ખેડૂતો ખાસ આ વૈજ્ઞાનિક ભલામણ જે છે એ આ ખેતીની અંદર અપનાવવાની જરૂર છે.